परम पूज्य गुरु महाराज, सर्वे वंदनीय वडील संतो तथा नाना मोटा संतो पार्षदों तथा देश विदेश थी लाभ लई रहेला सर्वे गुरुकुल परिवारना सभ्यों भक्तजनों बधाईने हेतथी जय स्वामीनारायण। वाला संतो अने भक्तजनों, हमणां ज वचनामृत जयंती आवी रही छे अने ए वचनामृत जयंती उजववा माटे महाराज ने राजी करवा माटे वचनामृतनो आपणे वधारे में वधारे अभ्यास करीए। वचनामृत छे ए महाराज ने समझवा माटे अने महाराजनो महिमा समझवा माटे एक मोटुं शास्त्र छे। परम पूज्य शास्त्रीजी महाराजे आ वचनामृतनु प्रवर्तन बहु कर्युं छे। स्वामी ने वचनामृत नो अति ऊंडो अभ्यास हतो। ए वचनामृतनी कथाओ करी अने नारायणदास स्वामी ए आदि मोटा संतोने स्वामीए खूब राजी करेला। एने प्रतापे करीने वचनामृतना सर्वे जे रहस्यो हता ए स्वामीने साक्षात थयेला हता। स्वामी पोताना जीवનમાં वचनामृतનો અભ્યાસ છેલ્લા શ્વાસ સુધી રાખેલો। સ્વામી જ્યારે ધામમાં ગયા હતા ત્યારે પૂજામાં છેલ્લે દિવસે પણ વચનામૃતનું વાંચન સ્વામીએ કરેલું। સ્વામી પોતાની પૂજામાં જ એ વચનામૃતની બુક રાખતા અને હંમેશને માટે એમનું અધ્યયન કરતા। એટલે અને સ્વામીએ વચનામૃતનું પ્રવર્તન પણ એટલું વધારે કરેલું છે। આ સંપ્રદાયમાં જ્યારે પુસ્તકોની બહુ શોર્ટેજ હતી ત્યારે આ ગુરુકુળની શરૂઆતમાં શાસ્ત્રીજી મહારાજે આપણા સંપ્રદાયના પુસ્તકો છપાવી અને વચનામૃતનો લાભ ઝાઝામાં ઝાઝા માણસો લે એવી રીતે एक व्याजबी किंमत में आ वचनामृतनी अनेक नकलो छपावी अने सत्संग में प्रवर्तावी हती। वाला भक्तजनों, आपणे जो महाराज में जोड़ावुं होय तो वचनामृतनो आधार आपणे जरूर लेवो जोईए अने वचनामृतनुं श्रवण मनन अने निधिध्यास करवो जोईए। आ वचनामृतना वधारे अभ्यासी थवा माटे अत्यारे तो घणा साधनों आपने सपोर्ट करे छे। ए साधनोनी मदद लईने पण आपणे वचनामृतनो वधारे में वधारे अभ्यास करी शकीए। वचनामृतना अभ्यास करवा माटे खास करीने आपणे आखा दिवसमां एकाद वचनामृत वांचवानो नेम लई शकीए, एनी कथा सांभळवानो नेम लई शकीए। आखा समग्र वचनामृतनी कथा परम पूज्य शास्त्रीजी महाराजे करेली छे अने मुमुक्षुओने बहु गाइडन्स रूप छे अने एनो अभ्यास सांभळवानो अभ्यास करवो जोईए। अत्यारना मीडियाना साधनो बधा सरस थई गया छे तो आपणे अभ्यास करवानुं पण सहेलुं रहे। जे भाईओ बहनों ने गाडीमां जॉब में जवानुं होय के गाड़ी में मुसाफरी करवानी होय त्यारे पण आवी रीतनी शास्त्रीजी महाराजनी कथा छे एने आपणे मूकी शकीए अने सांभळी शकीए। सवारे पूजा में पण सांभळी शकीए। आपणा गुरुकुल तरफथी बीजी पण वचनामृतनी कथाओ घणी बहार पड़ी छे तो एनो अभ्यास करी शकीए। वळी आपणी जे हमणां एक ताजी वचनामृतनी एप बनाववामां आवी छे एमां तो अद्भुत काम करेलुं छे। जेटलो आपणे वचनामृतनो अभ्यास करवो होय तो एनो सहारो लई
અને આપણે વચનામૃતનો સારામાં સારો અભ્યાસ કરી શકીએ, સ્વાધ્યાય કરી શકીએ. એનો અભ્યાસ કેટલો આપણે કયા કયા મુદ્દા એ કરી શકીએ. વાલા ભક્તજનો, અત્યારે રાજકોટમાં તો લગભગ 150થી વધારે એવા ભક્તો હશે કે એને વચનામૃતના ટાઇટલ એમની સાંકળી પાકી કરી અને દરરોજ એનો પાઠ કરતા હોય છે. કોઈ 2 દિવસે પાઠ કરતા હોય છે, કોઈ અઠવાડિયે, જેમ જેમને જેને સગવડતા. પણ એ વચનામૃતનો પાઠ છે એ થાય એ વધારે સારું છે. રાજકોટમાં આપણે અમુક ભક્તો તો એવા છે કે પોતે પતિ પત્ની એમણે બંનેએ વચનામૃતની સાંકળી કરી છે અને એક વચનામૃત આ બોલે અને એક એમના ઘરવાળા બોલે, એમાં આખી સાંકળી પૂરી કરી દે. અને સાંજે મોટે ભાગે ઘર સભા થતી હોય અને ત્યારે ભક્તો આવી રીતે કરતા હોય તો એમાં એમના એક નાના દીકરી તો એમણે સાંભળીને આ વચનામૃતની સાંકળી એમણે પણ કંઠસ્થ કરી નાખી. આપણા ઘણા નવા કે હરિભક્તોના નાના બાળકો છે, એમણે પણ આ વચનામૃતની સાંકળી કંઠસ્થ કરી છે. વાલા ભક્તજનો, વચનામૃતમાં લખ્યું છે મહારાજે કે જેને ભગવાનના ઝાઝા સંકલ્પ થાય એ આપણા સત્સંગમાં મોટો છે. જગતના સંકલ્પ ઓછા થાય અને ભગવાનના સંકલ્પ ઝાઝા થાય તો એ આપણા સંપ્રદાયમાં મોટેરો છે. આપણે ભગવાનના સંકલ્પ ઝાઝા કેમ કરી શકીએ? તો એને માટેની આ સાંકળીનું આયોજન. આ સાંકળીના જે ટાઇટલો છે એ આપણા ઠેઠ ગુણાતીતાનંદ સ્વામી વખતે અને નંદ સંતો વખતે પણ એ સંતો ટાઇટલ બોલતા. સ્વામીની વાતોમાં કોઈક જગ્યાએ આવે છે કે કાઢો તેજનું વચનામૃત, બીજા વચનામૃતના એના નામ બોલતા હોય છે સ્વામી ક્યારેક ક્યારેક. એ વચનામૃતના ટાઇટલો પૂજ્ય આપણા ગુરુના ગુરુ પુરાણી ગોપીનાથ સ્વામી એમણે એક બહાર પાડેલું લિસ્ટ, અને એ લિસ્ટ જૂના સદવિદ્યામાં ત્રિભુવનભાઈ વ્યાસે બહાર પાડેલું. અને એના ઉપરથી આપણે આ ભક્તોમાં પ્રવૃત્તિ કરાવી છે. અને એ ટાઇટલ પાકું કરે તો ટાઇટલ ઉપરથી વચનામૃતનો સાર પણ આપણને મોટે ભાગે ખબર પડી જાય છે. અને એને આપણે યાદ કરીએ ત્યારે શ્રીજી મહારાજને યાદ કરીએ, મહારાજની કથા પણ યાદ આવે તો આપણને ભગવાનનો સંકલ્પ થયો કહેવાય. અને આપણે આવી રીતે સંકલ્પ વધારી શકીએ. એમનેમ તો કોઈ આધાર વિના આપણે ભગવાનના સંકલ્પ કરી શકતા નથી, પણ આના આધારે આપણે ભગવાનના સંકલ્પ વધારે કરી શકીએ. એટલા માટે ઘણા ભક્તો ભાઈઓ બધાય એ વચનામૃતની સાંકળી કરી અને એને યાદ કરતા હોય છે, એનો પાઠ કરતા હોય છે. જેને કરીને મહારાજ યાદ આવે, મહારાજના વચનામૃતમાં મહારાજનો જે મહિમા કીધો હોય એ પણ આપણને ખબર પડે. એટલે આવી રીતે વચનામૃતની પ્રવૃત્તિ એ વધારે થઈ શકે છે. આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. આપણી જે વચનામૃતની એપ છે, વચનામૃત એઝ ઇટ ઇઝ, એમાં આપણે કેવી રીતે અભ્યાસ કરવો, કેટલો અભ્યાસ કરવો, એના બધાય ટૂલ્સ આપેલા છે. તો વાલા ભક્તજનો, આપણા ગુરુકુળ પરિવારના તમામ સભ્યો છે એ એનો વધારેમાં વધારે ઉપયોગ કરે અને વધારે ને વધારે વચનામૃતમાં ડીપ ઉતરે. જેટલા આપણે વચનામૃતમાં ડીપ ઉતરશું એટલો આપણને મહારાજમાં હેત કરવામાં વધારે ફાયદો થશે. મહારાજે ભગવાનની કથા એને પણ વધારે ભક્તિમાં મુખ્ય બતાવી છે. એટલે આ વચનામૃતનો અભ્યાસ આપણે વધારે પ્રવર્તાવીએ. ગુરુકુળના દરેક સભ્યો છે એ આ હમણાં જ જે વચનામૃત જયંતિ આવે છે એ વચનામૃત જયંતિ આપણે કેવી રીતે ઉજવશું? ખાલી વચનામૃત જયંતિને દિવસે આપણે વચનામૃતની તુલસી અને ફૂલ ચડાવીને પૂજા કરી લઈએ એટલું પૂરતું નથી. એ જરૂરી છે, એ પણ પૂજા કરવી, પણ વચનામૃતની સાચી પૂજા તો એને જ્યારે વચનામૃતમાં જે મેટર કીધું છે
વચનામૃતમાં જે નિરૂપણ થયું છે એ આપણે જ્યારે આત્મસાત કરીએ ત્યારે વચનામૃતની સાચી પૂજા આપણે કરી કહેવાય. તો વાલા ભક્તો, આપણે વચનામૃત જયંતિ આવે છે તો આપણે પૂરા સમૂહમાં એ વચનામૃત જયંતિને સારી રીતે ઉજવીએ. અને શ્રીજી મહારાજની વાણી છે એ શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. ખરેખર તો આ વચનામૃતને છે એ સાક્ષાત શ્રીજી મહારાજની વાણી છે. વેદ વાણી કરતાં પણ આપણે માટે તો એ બહુ અગત્યની છે. એનું જેટલું સેવન કરીએ એટલું આપણે શ્રીજી મહારાજનું સેવન કર્યું કહેવાય. એટલે વાલા ભક્તો, આપણે નાનું મોટું નિયમ રાખીને આ વચનામૃતને વધારે ને વધારે આપણે સેવન કરીએ અને વચનામૃત પરાયણ થઈએ તો આપણી આજે આવતી વચનામૃત જયંતિ છે એ સારી રીતે એમ કે મિનિંગફુલ ઉજવી ગણાશે. તો આપણે ગુરુકુળ પરિવારમાં ઘણા ભક્તો સાંકળી કરે છે. આપણે એને કેવી રીતે નિયમ લઈ શકીએ? તો દરરોજ વચનામૃતની કથા સાંભળવાનો નિયમ લઈ શકીએ, વચનામૃત થોડુંક વાંચવાનો નિયમ લઈ શકીએ, વચનામૃતના પ્રશ્નોત્તર છે એને પણ પાકા કરીને એ આપણે વચનામૃતમાં વધારે ડીપ જઈ શકીએ, વચનામૃતની કથા કરી શકીએ, પાકા કરી શકીએ. અનેક પ્રકારે આપણે આ વચનામૃતનો અભ્યાસ કરીએ અને વચનામૃત પરાયણ થઈએ તો હું ધારું છું કે શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એ બધાય મોટા સંતો જેણે આ વચનામૃત કલેક્ટ કર્યા છે એવા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એ બધાય મહાન સંતો એમ જાણશે કે અમે કરેલો દાખલો આ બધા પાછળના ભક્તોએ સાર્થક કર્યો અને અમે મહેનત જે કરી છે એને મિનિંગફુલ બનાવી. તો વાલા ભક્તો, આપણે મહારાજને રાજી કરવા માટે, મોટા સંતોને રાજી કરવા માટે અને એના કરતાં આપણા જીવનું કલ્યાણ કરવા માટે આ વચનામૃતનો વધારે ને વધારે અભ્યાસ કરીએ. આ નિમિત્તે આપણે કંઈક નિયમ રાખીએ અને નિયમથી એનું ચુસ્તપણે પાલન કરીને મહારાજને રાજી કરીએ તો મહારાજ વધારે ને વધારે આપણા ઉપર રાજી થાય. માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને મહારાજ સાથે જોડાવા માટે અને વચનામૃતમાં જોડાવા માટે ભગવાન વધારે ને વધારે આપણને બળ આપે. અને બધા સદગુરુઓને ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એવું વધારે ને વધારે બળ મળે તો આપણે મહારાજ સાથે વધારે જોડાઈ શકીએ અને મહારાજને રાજી કરી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.